સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી શરૂ થઈ। હેલ્મેટ વિનાના વાહન ચાલકો પર પ્રશાસનની નજર છે। હેલ્મેટ કાયદાની અમલવારીમાં ટેકનોલોજીનો ઉપયોગ થયો। 300 અધિકારી, 3000 પોલીસ કર્મી, 700 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। અલગ અલગ ટ્રાફિક જંકશનો પર ડ્રોન કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે। 75% જેટલા લોકો હેલ્મેટના કાયદાનું પાલન કરી રહ્યા છે। ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી। શહેરમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે। આજથી હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે ડીસીપી અને પીઆઈ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ પણ છે તે હાલ મેદાને ઉતર્યા છે અને કાયદાની ચુસ્ત અમલવારી થાય તે દિશામાં હાલ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આજે મોટા ભાગના જે લોકો છે તે હાલ હેલ્મેટ પહેરી અને વાહન હંકારી રહ્યા છે, પરંતુ કેટલાક એવા લોકો પણ છે કે હેલ્મેટ વિના છે તે વાહન હંકારતા પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે। ત્યારે ડીસીપી અમદાવાડાની ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। સૌપ્રથમ તો કાયદાની અમલવારી શરૂ થઈ ચૂકી છે, સવારથી કેવી રીતનો લોકોનો પ્રતિસાદ? સુરત શહેરમાં આપ જેમ અત્યારે જોઈ રહ્યા છો કે સુરતીઓને હું ચોક્કસપણે એવું અભિનંદન આપવા માંગીશ કે જ્યારે અમે કોઈ પણ વસ્તુનું પાલન કરવાનું કહીએ છીએ ને એમને પૂરતો સમય આપીએ છીએ, પહેલાં એમને માહિતી અને જાણકારી આપીએ છીએ, તો 70 થી 75% લોકો આજે સુરત શહેરમાં હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે। જે 20 થી 25% લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તેમના વિરુદ્ધ અમારા 3000 પોલીસ કર્મચારીઓ, 300 થી વધારે અધિકારીઓ, 772 કેમેરાઓ અને અમારી જે મોબાઈલ એપ છે વન નેશન વન ચલણ અને સાથે સાથે વીઓસી એપ, એના માધ્યમથી અત્યારે દંડનીય કાર્યવાહી તમામ સુરત શહેરના પોલીસ કર્મચારી અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે સાથે ડ્રોનના મદદથી પણ અમે એવા એરિયા અને જંકશનો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જ્યાં ખરેખર હેલ્મેટ પહેરવાનું પ્રમાણ ઓછું છે। આવા એરિયાને ફોકસ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યા છે અને એવા એરિયા આઈડેન્ટિફાઈ થયા પછી એવા એરિયાને ફોકસ પણ કરવામાં આવશે। પરંતુ મને આશા છે કે સુરતીઓને ચોક્કસપણે જેવું અમને એમની ચિંતા છે, એમની સુરક્ષાની, એમના પરિવારની સુરક્ષાની ચિંતા છે, એમને ધ્યાનમાં રાખી અને સુરતીઓ જેવી રીતે સિગ્નલનું અમલીકરણ કરી અમને સાથ સહકાર આપેલો તેવી જ રીતે સાથ સહકાર આપશે। પરંતુ જો કોઈ વ્યક્તિ એવું માનતું હોય કે હું હેલ્મેટ પહેરીને નીકળી સુરતના રોડ ઉપર અને મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, તો એ બિલકુલ ભૂલ ભરેલું છે। અત્યારે જે એક્શન પ્લાન છે એ રોજે રોજ એક્શન પ્લાન અમલીકરણ રહેશે અને કોઈ પણ વ્યક્તિ એવા નહીં હોય કે જેમણે હેલ્મેટ ના પહેર્યું હોય એમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં ના આવે। હેલ્મેટનો જે નવો કાયદો આવ્યો છે કે ફરજિયાત હેલ્મેટ પહેરો, નહીં તો દંડ તો ચોક્કસથી જ ભરવો પડશે। એટલે આ દંડમાંથી જો બચવું હોય તો ટુ વ્હીલ વાહન ચાલકોએ ટુ વ્હીલ વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાનું રહે છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।